આજે તો મને લાગે છે દિવસ બરાબર પાકવાનો છે. હજી આપે ને ભીરોમાં ગરું છું, ઓલાનો ચેક આવી ગયો છે. bien. ઓલી ખોટ તો બુરાઈ જશે સાચે ને 250 millions. Bon. Allô, Irène, s'il te plaît, hein, tu dois livrer les 15 conteneurs de l'huile maintenant même, hein, et il faut que ça soit le plus tôt possible et sans aucun faute, ok? Ok, c'est bon. Donc, si tu as des problèmes de transport, tu peux louer des camions à n'importe quel prix, et je veux que ça se fait aujourd'hui même, ok? Et il y a le chèque là que tu récupères, c'est envoyé à la banque. Ok, merci. Bon, à 750 millions de chèques à Iboche. To મને લાગે છે કે જરાક ખુદાની તો હું જરાક આપું ઓલા ગરીબ ફંડમાં કે મિન્નત ફંડમાં કે પછી ખબર નથી સરકારના બાઈના બધે જે જાતે જાતના લફડા છે. Bon. આ તો 25,000 છે. 50 franc થેરે છે મને લાગે છે. 50 franc બરાબર કહેવાય. તને ખબર છે ખુદાની કેવામાં એટલી બધી પૈસાની જરૂર હોય છે. Bon. जी हाँ. अस्सलामुअलैकुम मूसा. अलैकुम सलाम हबीब. आओ बेस. કેમ છે તબિયત કેમ છે તારી? બેસ. જો પસંદ તો થયું કે દોસ્તારની મુલાકાત કરી રાખું. હા. કેમ છે દાયરા સવાર? હબીબ તને શું કહું, તારી બેન હું તને કહું છું જી એટલી મોરાલમાં જોરાતી છે. આ પેન કામમાંથી હજી આવતો હોય તો નમાઝ મજલિસ દુઆ. હું તને કહું છું ગઈકાલે તો vraiment હું બહુ નર્વે થઈ ગયો તો. પપ્પા એનો અર્થ ના સમજો. બરાબર છે કે બરાબર નથી? બરાબર ના કહેવાય ને. આજે દુનિયા તો તને ખબર છે ને કામમાં પડી છે. જેટલું કમા એટલું ભેગું કર ને યાર. બધેનો ટેમ હોય છે તને ખબર છે ને. આ મેક્સિમમ આજે દુનિયા પૈસાની છે. આજની મંજર એવી થઈ ગઈ છે મુસા હા કે કોઈ શિખામણ નહીં કરે તને. હા કારણ કે પોતપોતાનો અત્યારે જોવાળા થઈ ગયા બધા ના. પણ હું તારો દોસ્ત છું. 10-15 વર્ષની દોસ્તી આપણી સાથે રહીમાં છે. તને વાંધો ન હોય તો એક કિસ્સો તને પેશ કરી આપું. બોલ બોલ. રસૂલુલ્લાહ નો એક સહાબી હતો. હા તેનું નામ સાદ. હા રસૂલ પોતે તેની નમાઝે મૈયત હા ગુસલ આપ્યા હતા. પાર્ટિસિપેટ થયા હતા તેની દફન ક્રિયામાં. હા કેન્યુ લખેલું છે તારીખમાં. સાંભળે છે ને તમારી? હા હા હાલ ચેક જોઈ. બોલ બોલ બોલ. હા જ્યારે સાદની માં દેખે છે કે તેનો દીકરો દફનાઈ ગયો ને બધું થઈ ગયું તો સાદની માં કહે છે કે એ દીકરા તને મુબારકી. રસૂલ પોતે તને દફનાવા આવ્યા છે. તને તો બે વાંધો નહીં આવે. હા તો રસૂલના આંખમાંથી આંસુ શરૂ થઈ જાય છે. સદની માં પૂછે છે રસૂલુલ્લાહ ફરમાવો શા માટે? રસૂલ કહે છે કે જો તું સાંભળત આવા ટાણે કે આ કેવી ફિશારમાં મુબતીલા છે તો આખા દેશના માણસોના કાનમાં એનો અવાજ સાંભળત. હા તો માં પૂછે છે કે રસૂલુલ્લાહ મારી ઔલાદ તો ધર્મમાં કોશિશ ઘણી કરતી હતી. શા માટે આ મંજર હોઈ શકે? ત્યારે તેને રસૂલુલ્લાહ કહે છે કે તારા દીકરામાં ઘણા કાલિતે હતા પણ તેની બાયરી તેના ઔલાદ સાથે તેના સુલુક બહુ ખરાબ હતા. તો એવું ન બને કે અહીંયા 20 કે 25 વર્ષ તને તાયરા ને ઇકબાલ સાથે રહેવું ખપે ને ઉમાના 250 વર્ષમાં મહેનત થઈ પડે. સમજે છે ને? મને લાગે છે આ તારી બેન ને તું તમે બધા એક એક ના છો ભાઈ. તો સવા હબીબ હમણાં તને ખબર છે એટલું કોન્ક્યુરન્સ ને વધી ગયું છે. એટલા ભાવ ઉતરી ગયા છે માલના ને એટલી હરીફાઈ વધી ગઈ છે કે હવે બહુ મહેનત છે કામ કરવું. Vraiment c'est pas comme avant.
હા ઈ તો છે, પણ માશાલ્લાહ ખુદા તને આટલું બધું દીધું છે. ખબર છે ને, આ દુનિયાનો પૈસો દરિયાની જેમ છે. હા, પીવા વાળા થાકી જશે, દરિયો ખાલી તો નહીં થાય. તો અકલ બુદ્ધિ તો તારા પાસે છે ને, હજી તું બસ પૈસા ને પૈસાની હાલતમાં પડ્યો છે ને. મરી જશું ત્યારે શું લઈ જશું મને તું કે? કઈ લઈ જવાનું તો નથી. ખબર ના પછી તારા કફનમાં ખિસ્સા હોય તો. હબીબા જો આ છે ને બધી ઓલી આગા સાહેબ ની વાત છે, સમજો ને તું. કબર ને ફિસારે કબર ને આ દર વખતે આગા સાથે બેઠા હોય ને ત્યારે આવા બધા લપડા હોય લોકોના. આપણે જી નાખીએ છીએ અંભારું સાંભળ્યું છે ને? હા, તો એ જે અંભારું છે ને ભાઈ ઘણી વખતે હાલે છે. 2 દિવસ પહેલા અમારી એક દોસ્તાર સાથે બેઠક હતી, તો એ એક વાત લાવ્યો, સાંભળજે બરાબર. એક ભાઈ ગુજરી ગયો એટલે એને લઈ ગયા દફનાવાને. દફન ક્રિયા થઈ ગઈ તો એ તારી વાર્તા જેમ આવ્યા ઓલા હિસાબ કિતાબ માટે. તો જ્યારે હિસાબ કિતાબ માટે આવ્યા તો એ લોકોને કહે છે કે ફિરિશ્તાઓ કઈ બનાવો ને, મારી પાસે છે કઈ હું તમને આપું, મારું હિસાબ ને પતાવી નાખો ને કબરની અંદરમાં. તો ઓલા ફિરિશ્તા કહે છે કે તારી પાસે 5 મીટરનું કપડું છે, આંખમાં મોર છે, બગલની અંદરમાં એક નાંદી લાકડી છે, શું તું અમને આપીશ કે તારું હિસાબ કિતાબ પતાવે? બરાબર. તો ઓલો હશે કોઈ મારા જેવો બિચારો, ઈ કે ફિરિશ્તા હું મારી સાથે દાગીનું લાવ્યો છે. ઈ કે દાગીનો? ઓલા ફિરિશ્તા લોકો કે દેખાડતો શું લાવ્યો છે જેથી કરીને આપણે કરે અંભારું. આ મારી બધી મસ્કરીમાં વાતું થતી હતી. તો એ વાટાને એનું મોઢું ખોલ્યો, સોનાની જે ના 32 હોય ખબર છે, તો એ ફિરિશ્તાને કે આ રાખ તું અને મારો હિસાબ નહીં કે ખલાસ કર નાખ. તો ઘણી વખતે છે ને બધું આ કયામતનું ને કબરનું બધું પસાર થઈ જતું હોય. હબીબા વાત આવે છે તો તને બીજી વાત કરી નાખો. હા, મારે એક દોસ્ત બિરાદર મને કહેતો હતો કે તો મોટો ખોટા બોલે. હા, બધી વાતે ખોટા જ બોલે, કાંઈ થાય જ ના એનું. એવું છે કે પોતે ગુજરી ગયો, તેને જવાનું તો છે જ, એમાં ફેર નથી, હજી તો વાર છે. હા બોલ. જયારે પોતે કબરમાં ગયો અને મુનકર નકીર આવ્યા તો કે હમણાં જ 2 જણા પસાર થઈ ગયા તમારે જેવા. સમજસ? ઓલા 2 જણા ફરે છે ને, પોતે રાજી થઈ ગયો, દે રહ્યો પાછા ફરી છે કે આ જે તું દુનિયામાં કરે છે એ દુનિયામાં હાયલું, અહીંયા બીજી જાતની રેગ્યુલર વપરાય છે. તો એવું ના બને કે હવે માર ખાવી ખપે મૂસા. થઈ રહેશે હબીબો એ વાત. હવે મુખને તને ખબર છે ને, પછી એવું નથી કે મોલ્લા જેવો મગજ થઈ જાય આપણો. શું ચાલશે તને હબીબ? માફ કરજે, આપણી આ વાત ચાલુ થઈ મેં તને કઈ પીવાનું ના દીધું. શું ચાલશે બોલ? હું તને અવારનવાર કીધું છે કે આ તારા બ્યુરોના પ્રોજેક્ટર થકી બહુ ગરમી પડે છે, આ તું કઈ બદલાવી શક? વાય ઓછું કરવાની જરૂર છે. તો લાગે છે કે કોકા ગ્લાસો સાથે. ઓકે, હમણાં જ ગુલામા તું છે ને હમણાં જ કોકા લઈ આવું ઠંડુ ગ્લાસો સાથે, અને જલ્દી કરજે, મારી પાસે મારો દોસ્ત આવેલો ચીલતો પ્લેસ હમણાં જ. ઓકે વાય. તો બીજું તો ખૈરિયત છે ને હબીબ? બધે સગાવાલા સવા? આ શું છે? માફ કરજો, કોકા ખલાસ થઈ ગયું. માફ કરશે, તાર અદાનું છે. મેં તારી પાસે કોકા માંગ્યું, તું સ્પ્રેટ લાવસ? કોકા ખલાસ થઈ ગયું. ખલાસ થઈ ગયું? 2 વર્ષ થયા મારી પાસે નોકરી કરસ અને તને ખબર ના પડે કોકા નથી? જલ્દી બાજા મારા ઓફિસમાંથી. સ્પ્રાઇટ મુસા મને ભાવશે તને? મૂકી દે આખરે. અને ધ્યાન રાખજે, બીજી ફેરે આવી રીતે કર્યો છે સમજો ને, પરબારો કાઢી મેલીશ તને. એવું ભામદો બુગ રહારો આવા પડ્યા છે. એક તો આપણી પાસે કામ કરતા હોય અને સર્વિસ સખીના શું ને કે છે ના મગજ. તું કાલમાંથી સ્પ્રાઇટ આવી ગયું છે. બેસ હબીબ. દર મહિને પગાર દે છે આ લોકોની, તો તને ખબર છે ને મેક્સિમમ ઓલું કરવું ખપે. આ તે મુસા બરાબર ના કર્યું. તને ખબર છે આપણે ગમે તેમ હમણાં કોઈ બીજી જાતના માણસો બેઠા હોય બ્યુરોમાં, તો હું તારો દોસ્ત છું, આપનો તો કઈ હોય ના ઘણું કાશે કરવાનું, પણ બીજી રાસના માણસો બધા આવી રીતે જોઈ લે બરાબર ના કહેવાય મુસા. અહેલે બેતનો ઘરાનો ઇસ્લામમાં છે, આપણે શિયા ધર્મમાં. તો તને દાખલો આપું કે અહેલે બેતનો ઘરાનો એવો હતો કે કોક ફેરે જનાબે ફિઝા કામ કરતા હતા
અને કોક ફેરે સૈયદતુન નિસાઇલ આલમીન પોતે કામ કરતા હતા. તો આપણે સાવ એમ તો નથી કરવાનું, પણ આવી રીતે સામ તું બે ડોકરાનું કરતા તારે કામ કરવા વાળાને બરાબર વાત. હબીબ તું છે ને તારી આગાપણું બધું મૂકી દે. તો શું તને ખપે છે માર નોકર આંકડી ખુરશીમાં બેસીને હું કોકાલી આવું એમ? હે ના, એ કઈ વાત નથી. પિચોડી નાખીશ બીજી ફેરે જો આવી રીતના કર્યું છે તો એને. ના, એવું કઈ વાત નથી, પણ સાવ તું. વાલેકુમ સલામ. રિયાઝ કેમ છે તને? કઈ ચીજ છે જોજે કિચડી ના જતી. હા બેસ. રિયાઝ કેમ છે તને? સારું છે. હા શું નવીન રિયાઝ? અજીબ માણસ છે. હા મેર્સી મેર્સી એલા. જરૂરિયાત કામ પડ્યું. હા બોલ. કામ એ છે કે ગઈકાલ રાતના મેં મેમ્બરના બધે જમા તો પહેલા એક મીટિંગ કરી. તો તું અજાણ નહીં હોય કે મારી રમઝાન નજદીક છે. હા ભાઈ. તો રોઝેદારનો પ્રોગ્રામ છે મસ્જિદે ઇફતારનો. હા. અને મદ્રેસાના છોકરાઓ સવારે. માફ કરજે, કેટલા દિવસ પછી રમઝાન આવે છે? 3 દિવસ પછી. 3 દિવસ. 3 દિવસ પાછું ભૂખું રહેવાનું એમ? હા. એક મિનિટ વાત જોજે તું. Allô Docteur Berthe, bonjour, ça va? S'il vous plaît, essayez de voir concernant mon analyse là. Est-ce que je peux encore jeûner ou bien, tu sais, parce que j'ai un problème d'estomac là. Oui. Ah, ça me fait mal, hein. Si je mange pas, je peux pas. Donc c'est ok alors, hein. Je peux pas faire le jeûne. Ah, très bien. Merci docteur. Ok, merci. Et là, où petit que tu as musulman bouquet, tu vois? Bon. Ah. હા ડાક્ટર સામે તો સાંભળ્યું પ્રોબ્લેમ છે પેટમાં ભાઈ. આ બજાર કેવી રીતના મૂકી શકું? પ્રોબ્લેમ એ છે ફાળો ખોલ્યો છે નામ દેવા માટે ઇફતાર કરવા માટે. હા ફૂલ નહીં તો પણ ફૂલની પાકડી તું દે તો બહુ સારું હશે. પ્રોબ્લેમ શું છે કે 7 મિલિયન પ્રોબ્લેમ છે. 7 મિલિયન કરે છે. આ બો હે. અને મેં એક મિનિટ હું એક માણસ ઉપર ભરોસો કરું છું, તમે જોજો ઈ ના નહીં પડે. અને તું આ મહિનામાં જેટલું દેશ મૂસા. હા તને ખુદાએ 100 ગણું દઈ દેશે. આ રમઝાન મહિનો એવો મુબારક મહિનો છે. હા કેટલી જરૂર છે તમને? હમણાં કીધો તને 7 મિલિયન. 7 મિલિયન જરૂર છે. હા ક્યારે ખપે છે તમને? અત્યારે કઈ પ્રોબ્લેમ તને હમણાં કાઢી દે, પણ તને ખબર છે ને જરાક એસ્પેસનો પ્રોબ્લેમ છે. આ 1000 ફ્રાંક સદકાના મેં કાઢ્યા હતી તો ના દેવાય તમને. પણ તું એક કામ કર, તાર ફોનના નંબર કેટલા છે? ફોનના નંબર મારા લઈ લે. હા 03207. પછી હું લખી નાખું, આમાં enregistré કરી નાખું. આ 0 bien, c'est bien. એલા તું શું મારી મસ્કરી કરસ? હા બોલ કેટલા? તો એક કામ કર, હું છે ને તને કાલે સવારના પ્રીમિયર એરમાં મારા કુર્સી સાથે એસ્પેસ અથવા તો ચેક મોકલાવી દઉં છું. છે બો? રેમાં તો માણસ છે મુસા. મને ભરોસો તો અત્યારે હું વાંચીશ મારા મેમ્બર. હા મારું માન વધશે મુસા. તારો મુસા કેવો નીકળ્યો કે આમ સવારના 4 વચ્ચે કાઢી જશે. ખુદા તાર ભાઈની બચ્ચાને સારા અને હજી ઇબાદતમાં જ રાખે. કારણ કે તારા ઘરની જરૂર છે ઇબાદત. બસ કાલે તને મોકલાવી દઉં છું, યાદી ના કરતું. તમારે તેમની તો માફ કરજો. ઓકે ચાલ આવજે. ખુદા હાફિઝ. ભૂલમાં ભેગા થશે. હબીબા માશાઅલ્લાહ મુસા, દિલ ખુશ થઈ છે ખરેખર. તું લાઈવ હું દેખો કેવી રીતે તું છે ને આ બધી વાર્તા મૂકી દે. આ લોકોને બધું મફત જ ખપે છે. હું આખરે રાત ને દિવસ કામ કરું પરસેવામાં ને 7-7 મિલિયન ખુદાને દઈ દઉં. ખસી ગઈ છે ભલે ને વાટ જોયેલા. એવું કોઈ દિવસ તે જોયું છે? મારા આખરે માન મેં તે હું કમાઈ થાકીને ભેગા કરું પૈસા ને એ લોકોને દઈ દઉં. તો તું આને બનાવી લીધું એમ? ભલે ને કાલે વાટ જોઈ થઈ રહેશે. અભી મૂકી દે ને એને. બકવાસ ભલે કરતો હોય. આ લોકોને તો દરરોજ ચાલુ જ હોય છે. પૈસા ભેગા કરવા દે ને મને. સાંભળ, જો મારી ભૂલ ના થતી હોય, હા કેટલા 7 ધીપો. હા હા 4 ઘર છે, તેમજ 6 મોટરો છે અને તારી આશીર્વાદ ફી. હા એ બધેનો તું ટબો માર તો તું વર્ષના કેટલા કાઢે છે મુસા? Assurance de vie, ça dépôt, ઘર, મોટર, 7 et 3, 10 et 4. લગભગ એમ લેખ ને કે
15 મિલિયન થઈ જતા હશે હબીબ. તું 15 મિલિયન કાઢતા તું શીરો કે 100% સુદાના ખાસ તો કઈ વાંધો થયો તો રંબુસે થઈ જાય. મેં નો, આ તો સિક્યુરિટીની વાત છે. કોણ 100% તને કહી શકે કે મળી શકે પાછું? તો 100% તું ના આપ, ના મળે તને, અને તું 15 મિલિયન આપ, એના બદલીમાં ખાલી તું એવી નિયત કર્યો હોત કે ખાલી મને 5 ખુદાને આશીર્વાદ બનાવતું ના, આ દુનિયાના માણસોને આશીર્વાદ બનાવવા કરતા 5 મિલિયન હું કાઢું અને ખુદાની રાહમાં આપું તો તને એમ નથી લાગતું કે વધારે તારી સિક્યુરિટીમાં વધારો થાત? કુરાને મજીદ ભૂલ ના થતી, હું યાદ નથી મને, પણ મને લાગે છે કે સૂરે હદીદની 11મી આયતમાં માલિકે કાયનાત કહે છે કે જે માલિકની રાહમાં આપશે પૈસા, માલિકને વધારે, એમાં વાપરેલો છે મલ્ટીપ્લીએનો. આ કેમાં છે? સૂરે હદીદની 11મી આયત. એટલે સૂરે હદીદ એટલે કઈ ચોપડી? હદીદ ફદીદ મને કઈ આવડતું બહુ નથી, તને ખબર છે? આપણે વધારે ભાગે કુરાનમાં છે. હા, કુરાનમાં હોય. હા, કુરાનની સૂરે હદીદમાં 11મી આયતમાં માલિક કહે છે કે તું માલિકની રાહમાં આપ તો માલિક તને વધારે કરીને આપે. અને રસૂલુલ્લાહ પોતાની એક હદીસ છે કે તમે સદકો કાઢો તો એ સદકા કાઢતા તમારી બલા દૂર થાય. ઓછો કાઢે કઈ ના થઈ શકે નહીં, તો જરાક 1000 ફ્રાંક કાઢે, 500 ફ્રાંક, 200 ફ્રાંક. આ લોકો 7 મિલિયનની વાત કરે છે ને. જ્યારે મારી પાસે પીઠે થશે ત્યારે દેશું, હમણાં તું ભેગું કરવા દે મને. ના, તું કઈ નથી સમજતો ઇસ્લામમાં. એમ નથી કે વધારે થાય પછી આપું, આપ તો વધારે થાય. અબો એમ છે ઇસ્લામની, એમ છે ઇડિયોલોજી મુસા. અબો હાલ થઈ રહેશે, પછી વિચાર કરશું આપણે. વાલેકુમ સલામ. યાકત બેસ બેસ યાકત. કેમ છે તબિયત યાકત? સારું છે? હા, સવા bien impeccable. ખાઈ પીને મજા. શું વ્યાધિ છે? હા બોલ, કેમ છે તને? એ તો જરૂરી છે. શું નવીન છે? હા, આ મારો નાનપણનો દોસ્ત છે, તને ખબર છે ને, બોલવી જેવું થયો છે તો મગજ ખાઈ ગયું છે. કુરાન હદીસ આયત, કુરાન હદીસ આયત. બોલ, આપણે બે વાતું કરે. કેમ છે તને? હા, merci. là તારો ચેક મળી ગયો. Allô, vous avez déjà livré les marchandises, hein? Ok, très bien. La totalité? Bien, merci. Oui. બોલ. તો હું આવ્યો છું ચેક લેવાનું. કેવાનું ચેક? આપણો જે હિસાબ હતો કોન્ટેનર પે છે. હા, થોડી વાત થઈ હતી કે જો કઈ પ્રોબ્લેમ હશે હા, તો ચેક પાછો તું મને આપી દઈશ અને માલ રાખી લઈશ. હા. એલા હું એવી રીતના ક્યાં બોલ્યો? તો તારી ભૂલ થઈ હશે. ના, એવી કઈ વાત નથી થઈ. હું તને કોઈ દિવસ નથી કીધું કે પાછો આવજે મારી પાસે. માલ લીવરે થઈ ગયો, પૈસા તે મને દઈ દીધા, મેં હમણાં જ બેંકમાં મોકલાવી દીધો. l'affaire est conclue. તો કેવી વાત કરે છે મુસા? હા, હજી ગઈકાલની વાત છે યાર. હા, તું મને કીધું હા, કે માલ પ્યોર સોજા છે, હા, ને તે મોકલ્યું છે પાલમાં. એક કોન્ટેનરમાં તે ખોટે ખોટે મોકલ્યું સોજા, હા. ને 14 પહેરાવી દીધા અમને. પાલમ ને સોજા ક્યાં આપણી વાત થઈ હતી કોઈ દિવસ? એલા હું ખોટું બોલું? તારી ભૂલ સમજણ ફેર થઈ હશે યાકત. ઈ ભલે ને હાલ ને મારી સમજણ ભૂલ થઈ હશે, પણ તું મને ઈ તો કીધું તું ને કે કોન્ટેનર કદાચ ને કઈ પ્રોબ્લેમ થાય હા તો તું મને ચેક પાછો દઈ દઈશ. એલા બિઝનેસ છે બિઝનેસ. સાંભળ, મેં તને માલ દઈ દીધો, તે મને ચેક દઈ દીધો. ગંધારું નીકળ્યું, સારું નીકળ્યું, બગડે છે તો પ્રોબ્લેમ. સમજસ? દુનિયામાં છે ને કામ એવી રીતના થાય. આ લોકો છે ને બધા હરામ હલાલ એ બધી મારા પાસે ના હાલે. તે માલ લઈ લીધો, મેં ચેક વેરસે કરી નાખ્યો. je suis désolé, l'affaire est fait. ઈ કઈ ના હાલે મારી પાસે ભાઈ. થોડી કઈ હું કઈ કાળિયા સાથે અફેર કરવા ગયો છું યાર. આપણે બે મુસલમાન ભાઈ છે ને, હું તારા સાથે અફેર કરું, તું આવી વાત કરે છે? જો l'islam c'est à part, l'affaire c'est à part. તું છે ને બધું મૂકી દે મારી પાસે એક ફેરે. હું કાઈ તને બોલ્યો નથી. તાર ફોન બરાબર નહીં હોય, વખતે તું બીજા કોઈ સાથે વાત કરે. હું ફરી જઈશ યાર ગઈકાલની ફોનની વાત ને આમ સૌ જો ખબર ના, મને નથી ખબર જનાબ. એલા તું મસ્તી ના કર મારી મુસા.
આનો તને જવાબ દેવાનો છે કયામતમાં. હું મૂકીશ નહીં તને. તે જના પાસ નથી શીખવેલા કે જે જેવું કરશે તે તેવું પામશે. જે જેવું કરશે તે તેવું પામશે. તે મને ચેક મોકલાવ્યો તો મેં તને માલ મોકલાવ્યો. મસ્કરી કોઈ ઓછી હોય કઈ આટલું બધું ના હોય કઈ. Je suis désolé, આપણો અફેર થઈ ગયો છે અને je peux pas. બસ તો તને તારી હરામની કમાઈ મુબારક થાય. જેમ સરખાઈ હવે હાઈલો જાતું ઇલા બધું મુસાફે હકીકતમાં એને ખોટું બોલ્યું છે. આવી રીતે આ કારણ કે જો તને કીધું હોય કે હું તને સોસા મોકલાવું છું ને તું મેલાન્સ મોકલાવી દીધા, હકીકતમાં કર્યું છે. હબીબ સાંભળ, આ છે ને એક જાતની રીત છે કમાવાની, સમજસ? એને એક રીતે સમજાવવું, બીજી રીતે પહેરાવવું, અને મારો માલ તને ખબર છે માન બેતે વેતાનો છે. આ ફેર થઈ ગયો, ચેક મને પૈસા મળી જશે, મને શું પડીશ, ભલે ને પોતે પાછા ખાય. છે પામો પ્રોબ્લેમ ને મુસા. હવે હું સમજુ છું કે મારી હિદાયત તારા દિલમાં નથી આવતી દોસ્ત. હા, એટલે આપણે સાથે રમેલા, આપણે સાથે ભી જેવી ચીજ દવા સાથે રમતા હતા, આવું તું ફરી ગયો મુસા પૈસા માટે. ઇમામ હુસૈન જયારે છેલ્લો ખુતબો યઝીદની ફૌજને કરે છે, ત્યારે યઝીદના એક એક સિપાહીના દિલમાં વાત ઉતરતી જ નથી. ત્યારે મૌલા પોતે કહે છે કે ઈ માટે મારી વાત નથી ઉતરતી, કારણ કે લોકોના પેટમાં હરામની રોજી છે. તું મારા જેવા ગુનેગારની ક્યાંથી બોલેલા તારા દિલમાં ઉતરે મુસા? આવી રીતે તું હરામના એક બી બસ દોસ્ત એવો પૈસો એવા દોસ્ત અલ્લાહ મુબારક કરે. આ લોકો છે ને આખું ધર્મને ને કામકાજ ને બધું મિલાંશ કરી નાખ્યું છે, અને નથી પૈસા કમાવાની રીત નથી આ લોકો પાસે. vraiment c'est malheureux. મને તમારું કામ કરવા દે ને. Bon, allô, oui, passe-moi Gilbert s'il te plaît. Tu vérifies le compte BF BTM parce que je dois faire encore un virement la semaine prochaine de 300 000 $. Ouais. Non, non, les 15 conteneurs c'est passé, on a terminé, on parle plus. Ok, c'est bon. Ah, ok, ouais. Bien. Ok, tu vérifies les comptes et tu me rappelles, hein? Merci. Allô, Sloufou. Tu rêves quel dépôt de chica? Firi entana meti tafitra eo de tsy maintsy jerevanao zao de zao mihitsy a. Tsy maintsy libre le entana le emplacement de tonga de fenona tanteraka mihitsy le entana. Ok, ilaiko zao de zao mihitsy a. Bien. Ok, velom. Bon, olana email moklavi dao. Très bien. બીજો લગભગ 1.5 મિલિયનનો માલ આવવાનો છે. એ મને લાગે છે કંઈ વાંધો નહીં આવે, કારણ કે આપણે થોડા ઘણા ગોટાળે કર્યા છે. Ouais, oui. Bonjour, monsieur le directeur. Oui, ça va? Oui, oui, justement, je vous ai envoyé un chèque tout à l'heure. Oui, ok, c'est déjà crédité, hein, très bien. Donc, la semaine prochaine, je dois faire un virement de 300 000 $. Bien. Ok, très bien, oui. Quoi? Mais c'est pas possible. 500 millions de chèques retournés. Mais c'est qui ce fou là? Le type de Diego. Ah, c'est incroyable. Tu es sûr? Essaie de voir, essaie de voir. Chèque BV, Diego. Et le type, il est parti. Bon, je te rappelle, Johnny, ok, merci. Ah. Allô? Pas tu rêves quel est chèque, Missy chèque 500 millions versé ici? Hein? Oui. Mais c'est pas possible. Les où les gens ils font choc? Hein? Duniani viati. Aïe. Allô, Iqbal. તું જરાક જલ્દી આવ, તાર માની સાથે તેડ્યો આવજે. બે ત્રણ ખરાબ સમાચાર મળ્યા છે મને. જરાક સરખાયું નથી. આજ આખો સવાર વ્યાધિ કર્યો છે એટલે
ને ઘરમાં એકદમ દુખે છે. હા જલ્દી કરજે. હા ના દવા છે મારી સાથે, હમણાં પી લઉં છું. ને સાંભળ, તેજુરીમાં 700-800 મિલિયન પડ્યા છે અને કાંઈ પણ જરૂર પડે એવાક્યુએશનની, ડાક્ટરની, એતાજુનીમાં કાંઈ પણ જલ્દી તું કોશિશ કરી અને મરીઝ કમિશન જલ્દી બોલો. હા હમણાં છે. હા ક્યાં ગઈ મારી દવા? ક્યાં ગઈ? દવા નથી દેખાતી. દવા નથી દેખાતી. પપ્પા શું થઈશ? પપ્પા જવાબ દે. પપ્પા બને શું થઈશ તને? પપ્પા શું થાય છે? પપ્પા શું થઈશ તને? સરખો બેસ જાય, થોડી બેસ બેસું તો પડી કાંઈ નથી. આ દરરોજ આમ થઈ શકે. બસ ટેન્શન જરાક જોઈ લઉં છું. બેસુદમાં જ પડી ગયા. Tension, c'est pas normal. Tension normale જરાય નથી. બીજીના બાજુ જોઈ લઉં છું. Là, dangereux, ça tient. બસ battement de cœur જોઈ લઉં છું. battement de cœur જોઈ લઉં છું. આ તો નથી. તારા પપ્પાને કહ્યું તું ઊભો રહી ગયો છો. કેમ થશે હવે? ઉતરી જશે, પતી ગયું. કાંઈ નથી, મારાથી કાંઈ નહીં થશે. મને ખબર છે કાંઈ નહીં થાય. ઈલાજ જરાય નથી. કાંઈ ઈલાજ જરાય નથી. શું કરશે? વાતમાં તો ઊભો રહી.